નમસ્કાર મિત્રો, આ વ્લોગમાં આપનું સ્વાગત છે। મિત્રો, હાલ આપણે પહોંચી ચૂક્યા છીએ બોટાદ નજીક આવેલા એક જમરાળા ગામમાં। અને આ જમરાળા ગામમાં એક પવિત્ર જગ્યા એટલે કે સંત શ્રી ફકડાનાથ બાપુનો આશ્રમ આવેલો છે। અને આ આશ્રમમાં આજે આપણે સમગ્ર આશ્રમનો વ્યૂ નિહાળીશું। તો આ વ્લોગમાં બન્યા રહેજો, આ વ્લોગ પૂરો જોજો, આપણે આખો આશ્રમ નિહાળીશું અને આ આશ્રમનું શું મહત્વ છે તે વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો આપણે આપ જોઈ શકો છો, આ પાછળ સમગ્ર આશ્રમનો વ્યૂ છે। અત્યારે આપણે ફકડાનાથ બાપુના ધૂણે પહોંચી ગયા છીએ। આપ જોઈ શકો છો, આ બાજુ ફકડાનાથ બાપુનો ધૂણો છે અને આપણે ધીરે ધીરે ઉપર જઈ રહ્યા છીએ। તો મિત્રો, આ ફકડાનાથ બાપુનો ધૂણો છે, આપ જોઈ શકો છો। અને ઉપર જેવી રીતે ફોટામાં બતાવવામાં આવી રહ્યું છે તેવી જ રીતે આ એક વેરાન પડતર જમીન હતી અને એક નદી હતી। અને નદી વચ્ચે જ્યારે ફકડાનાથ બાપુ તપસ્યા કરી રહ્યા હતા તેમની, ત્યારે અચાનક ચારોકોરથી ધોધમાર વરસાદ પડવા લાગ્યો। અને આ વરસાદથી જોઈ અને ગામ લોકો બાપુને કહેવા માટે આવ્યા કે બાપુ ઊભા થઈ જાઓ, અહીંયા ભયંકર પૂર આવી રહ્યું છે। તો પણ છતાં બાપુ પોતાની સમાધિમાંથી ઊભા નહોતા થયા। અને આપ ફોટામાં જોઈ રહ્યા છો તેવી રીતે બાપુ એમના બેસી રહ્યા અને આ ફોટામાં જેવી રીતે બાપુ બતાવી રહ્યા છે તેવી જ રીતે પોતાની તપસ્યામાં લીન હતા। અને ભયંકર પૂર આવવાથી નદીના બે ફાટા પડી જાય છે, એક ફાટો આ બાજુ અને એક આ ફાટો આ બાજુ, અને બાપુના ધૂણાને એક પણ ટીપું પાણી અડતું નથી। આવી રીતનો બાપુનો ધૂણો હતો અને આવી રીતે બાપુએ આ પહેલો પરસો બતાડ્યો હતો ગામ લોકોને। તો આપ જોઈ શકો છો, તો અહીંયા મિત્રો ગ્રંથો બધા છે, આ બધું ગ્રંથો પડેલા છે આ બાજુ। અને આપ જોઈ શકો છો, આ એક ગોળો છે અને આ એક જોઈ શકો છો। અને આપણે આવડીએ હિસકો છે સરસ મજાનો। અને આ બાજુ આપણે નગારું છે, તમે જોઈ રહ્યા છો, અને એક નગારું આ બાજુ છે। તો મિત્રો, આવી રીતનો સંત શ્રી ફકડાનાથ બાપુનો ઇતિહાસ હતો અને ઘણા વર્ષો પહેલા અહીંયા જગ્યા છે। તો તમે પણ આવો, ક્યારેક એકવાર જરૂર મુલાકાત લો। જમરાળા ગામ બોટાદથી 20-25 કિલોમીટરના અંતરે આવેલું છે અને ખૂબ સરસ મજાનો માહોલ છે, એક પોઝિટિવ માહોલ અને એક મોજીલું વાતાવરણ આપણે અહીંયા આવો તો જોવા મળશે। તો મિત્રો, અત્યારે આપણે ફકડાનાથ બાપુના મંદિરે પહોંચી ગયા છીએ। આ એક બીજું મંદિર છે, આપ જોઈ શકો છો। અને આ આશ્રમની ખાસિયત મિત્રો એક એ છે કે જે કોઈ પણ પશુપાલક લોકો હોય તેમની ગાય અથવા તો ભેંસ દોવા ના દેતી હોય તો આ આશ્રમમાં આવી આ મંદિરના નામનો ટુકડો લઈ જાય, અથવા તો કોઈ પણ ફકડાનાથ બાપુનું નામ લઈ અને માનતા કરે દિવેલ ચડાવવાની અથવા તો દૂધ ચડાવવાની, તો તેમની ભેંસ અથવા ગાય સારી રીતે દોવા દેવા લાગે છે। તો મિત્રો, ઘણા બધા ભાવિ ભક્તો અહીં માનતા કરતા હોય છે અને દૂધ અને દિવેલ ચડાવતા હોય છે મિત્રો। તો અહીંથી આપણે જઈશું, અહીંયા ફકડાનાથ બાપુના આશ્રમમાં એક ભેંસની પણ સમાધિ છે, તો તે ભેંસને પણ આપણે નિહાળીશું। એ ભેંસની સમાધિ પાસે સંત શ્રી ફકડાનાથ બાપુના આશ્રમની આ ભેંસની સમાધિ છે મિત્રો। અને આ ભેંસની સમાધિ એટલે કે આ ભેંસ એક બાપુની માનીતી ભેંસ હતું અને આ ભેંસનું નામ માનબાઈ છે। બાપુ તેમને માનબાઈ કહીને બોલાવતા। જ્યારે સંત શ્રી ફકડાનાથ બાપુ આ આશ્રમમાં હતા અને એક ભરવાડ આ જગ્યા પાસેથી નીકળે છે તેમની એક પાડી લઈને, અને તે ભરવાડ પાસે ફકડાનાથ બાપુ કહે છે કે ભાઈ દૂધ દોઈ લે અને દૂધ અમને આપ્યા, સાંજના ભોજનમાં લેવાનું છે દૂધ। તો તે ભરવાડ બાપુને કહે છે કે બાપુ આ ભેંસ તો વિયાણી નથી અને પાકડી ભેંસ છે, તો આ ભેંસ ન દોવા દે। છતાં બાપુ એમ કહે છે ભેંસ સામું જોઈ અને કે આ ભેંસ તો દૂધણી છે અને તું કેમ ખોટું બોલશો? તે કે ના બાપુ, હું ખોટું નથી બોલતો, આ ભેંસ વિયાણા વગરની જ છે। છતાં બાપુએ એમને આશ્રમમાં લઈ અને કીધું કે હવે દોતો, અને બાપુના પરસાના કારણે તે ભેંસ દોવા દેશે। અને તેવી રીતે તે ભરવાડ જે હોય છે તે ભરવાડ આ બાપુના જગ્યામાં ભેંસ છોડીને જતો રહે છે। બાપુ 8 વર્ષ સુધી આ ભેંસનું દૂધ ખાય છે
અને 8 વર્ષ પછી તે મૃત્યુ પામે છે. તો મૃત્યુ પામે છે એટલે તેમને અહીંયા સમાધિ આપવામાં આવે છે. આપ જોઈ શકો છો આ માનબાઈ નામની ભેંસની સમાધિ છે. અને જે પણ શ્રદ્ધાળુ લોકો આ જગ્યાની માનતા રાખે અથવા તો અહીંથી એક રોટલો લઈ જાય, કોઈનું ઢોર માંદું હોય અથવા તો દોવા ન દેતું હોય કે એવું હોય તો એ આ જગ્યાનો રોટલો લઈ જાય અને તે ઢોરને ખવડાવવામાં આવે તો તે માંદું હોય તો પણ સાજું થઈ જાય છે. અને જો દોવા ના દેતું હોય તો પણ દોવા દેશે. એવી રીતની આ એક ઇતિહાસ છે સંત શ્રી ફકડાનાથ બાપુનો. આ બીજો પરસો છે. જે આપણે પેલો પરસો તો તમે જોયો, જે આપણે ધૂણો હતો તે ધૂણામાં પરસો દેખાડ્યો હતો. આ બીજો પરસો.
મિત્રો અહીંયા આપણે ફકડાનાથ બાપુના આશ્રમનો સંપૂર્ણ વ્યૂ નિહાળ્યો મિત્રો. તો આજે બસ આટલું જ તે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જો તમને આ વિડીયો જોવાની મજા આવી તો આપણા આ વિડીયોને લાઈક કરજો, પોતાના મિત્રો અને રિશ્તેદારોને શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.